ભાઈ આપણે આ કૂવો જોઈ રહ્યા છો। કૂવામાં મશીન ફિટિંગ ખાટલો કર્યો છે। ખાટલો ફિટિંગ કરીને હવે બીજું મશીન બધું ઉતારશે। પાણી બરાબર છે ને મોતના ખજાના જેવો કૂવો છે। અંદરથી આ રીતે હાકડો આ રીતે છે। જો આ બકોયલું છે, આ પાણીની આવક છે ને જૂનવાણી ટાઈપના આંગળીના બોર છે, બે કરેલા, એમાં પાણી આવી રહ્યું છે ને આપણે મશીન ફિટિંગ કરી રહ્યા છે। ઉપરથી જોવો તો આ રીતનો નજારો છે। મોતના કૂવા જેવું છે ભાઈ, મોતનો કૂવો। આમાં જોવો આ રીતનું આમ છે। આ જૂનવાણી ચડવાના પગથિયા બનાવેલા છે। 40 ફૂટની વાડી છે। આ રીતે આમ ઉપર આખું છે, પોળું થઈ ગયેલું, માથે આવી રીતના ઝાડવા છે જોરદારના, ઓયડી છે અને અંદર આ રીતે આમ છે આ કૂવો। બે દાર આવી ગયા છે, રીસડું આવી ગયું, પેટી આવી ગઈ, જારીયું બંધાઈ ગઈ, રેડી બંધાઈને રેડી થઈ ગયું છે। લાઈન ઉતરી ગઈ, હવે એન્જિન આવે છે, એન્જિન ફિટિંગ થઈ જાય એટલે જો ચાલુ, હમણાં મશીન ચાલુ કલાકમાં। વાડીનો નજારો જો કેમ છે બાકી। ખેડી ગામની વાડી હો ભાઈ, ખેડી ગામ, કુવાડવાથી 8 કિલોમીટર। મશીન ફિટિંગ લઈને ચાલુ થઈ ગયું મનસુખભાઈ રત્નાભાઈની વાડીમાં। બે જુવાની ઉતરી ગયા છે, એક ભાઈનો છે ટીપુ સુલતાન ને એક ભાઈનો છે આલે અકબર ને હવે મશીનમાં જો બે બાજુ કમ્પ્લીટ થઈ ગયા છે, ફિટિંગ થઈ ગયું છે, મશીન ઉતરી ગયું છે ને હવે સ્ટાર્ટિંગ કરી રહ્યા છે ને મનસુખભાઈને પહેલો જ દાર ખૂણામાં મૂક્યો છે એટલે હમણાં કલાક પછી પાણી જો આ ભોયરામાંથી, આ મનસુખભાઈનું ભોયરું છે, મનસુખભાઈના ભોયરામાં જો પાણી છે। આ રીતના આ કૂવામાં ભોયરા છે, જો જોઈ શકો છો આપ, જો ભોયરામાંથી પાણી આવી રહ્યું છે। એ ભોયરામાં મારે નજીક જવું જોશે, જો કેવું ઊંડું ભોયરું છે, એમાંથી પાણી આવી રહ્યું છે। હવે મોટર ચાલુ છે, હાવ તરીકે મૂક્યું છે ને અહીંયા દાર આવે છે, દાર ચાલુ કરી। હવે જીગુલાલ દાબ મારશે, એને આ ફેટો વારી લીધો છે ના, ઉપર મનસુખભાઈ બધા ઊભા છે। ઉપર રેખડાવાળી વાડીમાં આપણે બપોર થયા ને પાણી દારમાં બહુ સરસ આવી ગયું। આ દાર બેમાં આટલું જૂના દારમાં આવે એટલું જ પાણી આ નવા દારમાં આવી ગયું। નવા દારમાં જોરશોર પાણી આવી ગયું। લાઈન ખાલી થઈ છે, પાણી ભરપૂર આવી રહ્યું છે
મનસુખભાઈને પહેલાં જ દારમાં લક્ષ્મી લાગી ગઈ. હવે અમે નીકળ્યા છીએ જમવા.